રાજકોટના શહેરીજનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવે વરસાદમાં પણ પોપટપરા ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ નહીં થાય। એટલે કે પોપટપરા ગરનાળામાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે હવે ભૂતકાળ બની જશે। રાજકોટ મહાનગરપાલિકાએ આ માટે માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યો છે। રાજકોટ મહાનગરપાલિકા પ્રશાસને ગરનાળામાં ભરાતા પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનો પ્લાન તૈયાર કર્યો। જો કે ગરનાળાની ઉપરથી રેલવે લાઇન પસાર થાય છે અને તેની આસપાસની જગ્યા પણ કેન્દ્રીય રેલવે મંત્રાલયની માલિકીની છે, જેથી મહાનગરપાલિકાએ રેલવેને પત્ર લખી પાઇપલાઇન નાખવા માટે મંજૂરી આપવાની માંગ કરી। જો કે રેલવેએ આ કામગીરી માટે મહાનગરપાલિકા પ્રશાસન પાસેથી 5 કરોડ 50 લાખ રૂપિયા જમા કરાવવા આદેશ કર્યો છે। રકમને લઈ પશ્ચિમ રેલવે અને રાજકોટ મનપા પ્રશાસન વચ્ચે પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે। મહાનગરપાલિકાએ નક્કી થયેલી રકમ રેલવેમાં ભરપાઈ કરતા જ રેલવે પ્રશાસન તરફથી મંજૂરી આપી દેવાશે। હાલ તો વહેલામાં વહેલી તકે મંજૂરી મળે તે દિશામાં મનપાના અધિકારી પદાધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે। માત્ર 1 થી 1.5 ઇંચ રાજકોટમાં વરસાદ પડે એટલે પોપટપરાના નાલામાં પાણી ભરાઈ જાય અને નાલું છે તે બંધ કરવું પડે। આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। પાણી ન ભરાય તે માટે રેલવેની જગ્યામાં લાઈન નાખવામાં આવશે અને રેલવેને પત્ર વ્યવહાર કરી અને મંજૂરી માંગવામાં આવી છે। રેલવે દ્વારા 5.5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે। આગામી સમયમાં આ મામલે નેગોશિએશન કરવામાં આવશે। મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। 1 વર્ષની અંદર આ બ્રિજ તૈયાર કરવામાં આવશે। સામાન્ય રીતે 1 થી 1.5 ઇંચ માત્ર વરસાદ પડે તો પોપટપરાનું નાલું છે તે બંધ થઈ જતું હોય છે। હવે આગામી સમયમાં પાણી ભરાવાની સમસ્યા નહીં રહે। અનેક વખત વાહનો અને લોકો પણ તણાઈ જતા જોવા મળ્યા છે। આગામી સમયની અંદર મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ વિસ્તારના કોર્પોરેટરો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી। ભાઈ, તમે શું કહેશો? થોડો વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જતું હતું, હવે અહીંયા પાઇપલાઇન નાખવામાં આવનાર છે, સારી બાબત કહી શકાય? સારી બાબત કહેવાય। પહેલા બહુ હેરાન થાય પોપટપરા વાળા, બહુ એટલે પાણી ભરાઈ જતું, હા ફૂલ પાણી ભરાય છે। હવે આમાં જ પાણી આવી જાય અને ગટરનું પાણી ને એવું બહુ ખરાબ પાણી આવે। હવે લાઈન નાખવાની છે મહાનગરપાલિકા, સારું કહેવાય, નાખી દે તો સારી બાબત કહેવાય। તમે શું કહેશો? તમારો શું અનુભવ રહ્યો? મારો અનુભવ એમ છે કે જે પાણીની વ્યવસ્થા જેમ બને ત્વરિત વધારે નિકાલ થાય એવું તમે કરો। બરોબર, ના નિકાલની વ્યવસ્થા મહાનગરપાલિકા કરવાનું છે અને આ વિસ્તારના કોર્પોરેટરોએ રજૂઆત પણ કરી છે અને એ બહુ સારી વાત છે અને જેમ બને એમ આગળ વધે અને આ કાર્ય જેમ ઝડપી થાય અને પાણીનો નિકાલ થાય એવું અમે પ્રજાના હિતલક્ષી વાત છે। વાહનો તણાઈ જતા હતા, શું કહેશો? આ વાહનો તણાઈ જતા હતા, નાના સિનિયર સિટીઝનો નીકળી ન શકતા હતા। અન્ય જે વાહન ચાલકો આપણી સાથે છે, પોપટપરાનું જે નાલું છે ત્યાં લાઈન નાખવાની વાત છે અને પાણી નહીં ભરાય, તમે શું કહેશો? આવકારશો મહાનગરપાલિકા? મહાનગરપાલિકાને અમે ચોક્કસપણે આવકારશું, કારણ કે હરેક ચોમાસામાં અહીંયા પાણી ભરાવાનો પ્રોબ્લેમ રહે છે। એના હિસાબે લગભગ મારા ખ્યાલ મુજબ 3 થી 4 લાખ માણસોને આવવા જવાનો પ્રોબ્લેમ રહેતા હતા। જો ખરેખર મહાનગરપાલિકા વિચારતી હોય કે આવું કરવું છે તો અમે એને આવકારીએ છીએ। બરોબર, થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય? થોડા વરસાદમાં 1/2 ઇંચ વરસાદ આવે તો પણ અહીંયા ચલાય એવું રહેતું નથી। ચોક્કસ જે રેલવે પાસે મંજૂરી માંગવામાં આવી છે, જે કાયદાકીય પ્રક્રિયા જે છે નિયમ મુજબ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે। 5.5 કરોડનો અંદાજિત ખર્ચ છે। આ ખર્ચ ઓછો થાય તે માટે પણ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમના દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં પોપટપરાના નાલામાં આસપાસની જે 5 થી 7 સોસાયટીઓ ડૂબમાં રહેતી હતી, થોડો વરસાદ પડે પણ ડૂબમાં રહેતી હતી, ત્યાં પણ આગામી સમયમાં પાણી ન ભરાય તે માટેની વ્યવસ્થાઓ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। 4-5 ઇંચ વરસાદ આવે છે જેમાં એમાં પાણી ભરાઈ જતું હોય છે, છતાં અમે એક લોકો જે અંડરલાઇન છે એક તે ચાલુ કરેલી હતી, તે અમારા ધારાસભ્ય વિધાનસભા 68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ તેમજ અમારા પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાની સહયોગથી અમે લોકોએ કરેલું હતું। તેથી માણસોને 50% રાહત થઈ હતી અને આગળ જે પણ તમે જઈ શકો છો, આગળ હું તમને હમણાં બતાવીશ કે આગળની જે પાઇપલાઇન છે આપણે તે અમારા રેલવેના ડીઆરએમ સાહેબ સાથે વાત ચાલુ છે અને તેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। જે તમને આપણે બનશે તેટલી ઝડપથી આપણે એનું કામ કરાવશે। તેનાથી સાહેબ અત્યારે જે અંડરવેન અમારી લાઈન નાખેલી છે તેનાથી માણસોને 50% રાહત થઈ છે અને હવે જે આપણે લાઈન નાખવાની આવે છે તેમાંથી માણસોને 100% આપણે શક્ય આમાંથી બહાર નીકળે તેવી આપણે કોશિશ કરશે।